રૂલિંગ સમગ્ર ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ, કુદરતની થપાટ અને એના કારણે ગુજરાતના તમામ ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા. મોટાભાગનું વાવેતર નિષ્ફળ ગયું, એટલે કે મગફળી, કપાસ, સોયાબીન, તેલ, અડદ, મગ સહિતના તમામ પાકોમાં સંપૂર્ણપણે નાશ પામ્યો તે રીતનું નુકસાની સમગ્ર ગુજરાત અત્યારે ભોગવી રહ્યું છે. અને આ સંજોગોની અંદર ગુજરાતના ખેડૂતોને એના હક અને અધિકાર મળે એના કરતાં પણ ખેડૂત ખેતીને ગામડું બચે અને ગુજરાતના ખેડૂતો ફરીથી ઊભા થાય તેના માટે સરકાર સમક્ષ કોંગ્રેસ પક્ષ વારંવાર માંગ કરતો હતો. અન્ય સંગઠનોએ પણ એની માંગ કરી અને કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રોશ રેલીની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં અનેકવિધ કાર્યક્રમો પણ આપવામાં અને એના કારણે આજે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ આ અપૂરતું છે. નુકસાનનો આંકડો અતિ મોટો છે, એટલે કે 72 લાખ હેક્ટર જમીનમાં તો વાવેતર એવું સરકાર કહે છે, અને સરકાર જ્યારે કહેતી હોય આટલા બધા મોટા વાવેતરનો નાશ થયો હોય ત્યારે એ સંજોગોની અંદર ગુજરાતના ખેડૂતોને કોંગ્રેસ પક્ષે માંગ કરી હતી, સંગઠનોએ પણ માંગ કરી છે કે જેટલું વાવેતર એટલું વળતર આપો, ગુજરાતના ખેડૂતોને એક વખત દેવા માફ કરો. કારણ કે કોંગ્રેસ પક્ષે મનમોહનસિંહજીની સરકારમાં 72,000 કરોડનું દેવું માફ કર્યું. વિધાનસભાની જુદા જુદા રાજ્યોમાં જ્યાં ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે વચન આપ્યું પાલન કર્યું, એ મધ્યપ્રદેશની સરકાર હોય, રાજસ્થાનની સરકાર હોય, પંજાબની સરકાર હોય, છત્તીસગઢની હોય કે છેલ્લે હિમાચલ અને તેલંગાણાની સરકાર હોય, કોંગ્રેસ પક્ષની સરકારોએ દેવા માફ કરીને દેશના આર્થિક પાયમાલીમાંથી એકવાર બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે ગુજરાતમાં પણ ભાજપાની સરકાર અબજો રૂપિયાના દેવા જો ઉદ્યોગપતિઓના માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ નથી કરતી એ એક પ્રશ્ન છે. જ્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર એક પગલું ચાલી છે, આશ્વાસન પૂરતું અને એક સુધી મદદ કરતા બનશે, પણ જે રીતનું નુકસાન છે, જ્યાં આગ ફાટ્યું છે, પૂરેપૂરો પાક નાશ પામ્યો છે, ખેડૂતને ખેતી બરબાદ થઈ ગયા છે, એવા સંજોગોમાં ફરીથી ખેડૂત ખેતીને ઊભા કરવા માટે પુનઃ કોંગ્રેસ પક્ષની એ માંગ છે. અમે આશા રાખીએ કે સરકાર એ માંગ ઉપર સત્વરે નિર્ણય કરે, એટલે કે જેટલું વાવેતર એટલું વળતર, જેથી કરીને રવિ પાકનું સિઝન લઈ શકે. ખરીફ પાક તો નાશ પામ્યો છે અને બીજી બાજુ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો જ ગુજરાતમાં ખેડૂત ખેતી અને ગામડું બચાવશે અને તો જ ગુજરાત